બસ કાંડ થઈ ગયો, બહુ મોટો કાંડ થઈ ગયો છે. આ કબૂતર 3-4 જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો મિત્રો આજનો બ્લોગ આપણો શરૂ થાય છે આપણી દુકાનેથી. અત્યારે ટાઈમ 10:30 થાય છે અને મેં આગલા બ્લોગમાં કીધું હતું એમ આપણે આઈક્યુબને વોશિંગ કરાવવાનું છે. તો સર્વિસ સ્ટેશન પર મોકલી દીધી છે. જો સામે ત્યાં વોશિંગ થાય છે. હમણાં તો બાઇક થાય છે પણ આપણો વારો જલ્દી જ આવવાનો છે. ટ્રેક્ટર છે બાજુમાં પણ એ તો હજુ હવે સાબુવાળું પાણી કરશે ને એવું બધું, એટલે આપણો જ વારો છે. તો હું બતાવું તમને થોડી જ વારમાં. તો આપણી ગાડીનું વોશિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. જો અત્યારે એટલા માટે દોડાવું છું કેમ કે સાંજ સુધીમાં પાણી સુકાઈ જાય ને, કેમ કે સાંજે ધોવાવું તો પાછું સાંજે વાતાવરણ બી ઠંડુ ને ગાડી ઠંડી થઈ જાય, મોટરમાં પાછું કોઈ પ્રોબ્લેમ આવે, એટલે અત્યારે ધોવાઈ નાખે તો આખા તાપમાં સુકાઈ જાય જે પાણી હોય એ. તો સ્ટાર્ટ થઈ ગઈ છે, પછી ચકચકાટ થઈને આવે એટલે બતાવું. અને અહીંયા જો જેસીબીની ખોદાઈ ચાલુ છે. જુઓ, જો પહેલાં 2-3 વર્ષ પહેલાં ટ્રેન્ડમાં હતું ને કે જેસીબી ખોદકામ કરતી હોય તો એવી બધી ભીડ જામી જતી, તો અહીંયા બી હમણાં એવું જ છે. જુઓ આજુબાજુ જુઓ કેટલા માણસો છે જોવા માટે છે ને. તો આ વાત પર લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરી દો વિડીયો. પાણીનો ફુવારો તો મારી દીધો છે. હવે સાબુવાળું કે શેમ્પુવાળું પાણી કરીને હવે જો બરાબર ચકચકાટ કરે છે. આજે તો ચમકવાની છે, આમ પેલું મોતી ચમકે ને એમ. તો બતાવું છું આવે એટલે તમને શાંતિ રાખો, હું બતાવું છું. દેખો એક બાજુ જેસીબી લાગેલું છે, એક બાજુ ક્રેન ને પેલી સાઈડ છે જનરેટર. હવે શું કરે છે એ તો ખ્યાલ જ નહીં. ગેસનો બાટલો ઉતાર્યો છે. શું હવે વેલ્ડિંગ કરવાનું છે અંદર કે કેવું છે ખબર નહીં. અંદર શું છે એ બરોબરનું ખોદી નાખ્યું બધું. હવે ધ્યાન રાખવું પડશે, ચોમાસામાં બેસી જશે પાછું, એટલે ગાડી ઉતારાય નહીં. બતાવું શું નીકળે છે અંદરથી એમ થોડી વારમાં. અહીં તો બધું નવું આવતું જ રહે. કાલે એક બીજી ક્રેન આવેલી ખબર ને મશીન ઉતારવા, અને આજે આ કંઈક કામ ચાલે છે ખોદકામનું. દેખો કાંઈ સવારનું ત્યાં કામ ચાલુ હતું પણ અત્યારે સાંજના 6 વાગ્યા છે તો પણ કમ્પ્લીટ થયું નથી. ને આપણે અંદરની લાઇટો તો કરી પણ આ બહારની લાઇટ નથી કરી, હવે કરી દીધી. અને આજે તો હું એકલો જ બેઠો છું કેમ કે ચિરાગ વહેલો જતો રહ્યો આજે, એટલે એકલો જ છું. અત્યારે આપણે 7 વાગે જઈશું, હમણાં 6 વાગે છે, કલાક બેસશું ના 7:30 જઈશું, 1.5 કલાક બેસશું પછી જઈશું ઘરે. આ કબૂતર 3-4 દિવસથી અમારી દુકાનની અંદર આવીને જ બેસી જાય છે. બોલો, અમુક ટાઈમે આ છે ને બલ્બ એની ઉપર એલઈડી બલ્બની ઉપર બેસી જાય તો આખું પેલું હોલ્ડર તોડી નાખે, એટલે અમે અટકાઈ રાખી છે તો નીકળી જાય છે. એટલે કહું છું તોડી નાખે એમ, એનાથી તો ના તૂટે પણ એ અટકી છે ને તો નીચે પડી જાય છે પાછું. એટલે 3-4 દિવસથી અંદર જ આવી જાય છે. ખબર નહીં એને શું પ્રોબ્લેમ છે. દુકાન ખુલ્લી રાખે છે તો અહીંયા ખરાબ કરવા નહીં મળતું એટલે કે પછી કેમનું છે એને પૂછવું પડશે પકડીને મારે. તો ગાઈસ આપણી દુકાન પક્ષી પ્રેમી અને જીવજંતુ પ્રેમી છે એવું લાગે છે. અને હું કેમ કહું છું તમને બતાવું. 1-2 હોય તો સમજ્યા, પણ આખા 4 પતંગિયા છે. જુઓ આ 2 આવી રહ્યા ને ત્રીજું આવી રહ્યું અને ચોથું તો ક્યાં સંતાઈ રહ્યું છે. જુઓ આવી રહ્યું. 4 પતંગિયા છે. એટલે આપણી દુકાન લાગે પક્ષી પ્રેમી છે અને જીવજંતુ પ્રેમી હોય એવું લાગે છે. કેમ કે કબૂતરા બી આવી ગયા છે ને કબૂતર બી આવી જાય છે, તમને ખબર છે. અને સામે જો કાલનું કામ ચાલુ જ છે. હજુ આટલું થઈ રહ્યું. કેટલીક માટી નીકાળી છે તમે જોઈ શકો છો. જેસીબીથી અને પાણી આવી ગયું છે તો મોટર લગાવી છે બીજું પાણી બહાર કાઢવા માટે. હવે શું છે અંદર એવી કોઈ પાઇપ ફાટી ગઈ છે શું છે એ તો હવે જ્યારે બધું બહાર આવે પછી ખબર પડશે. પણ કાલનું કામ ચાલુ છે. અને પેલા બિચારાને જે છાંયડો કરે છે એનું મંડપનું બી એક એંગલ દેખો અંદર ડૂબાઈ દીધી છે. ડૂબાઈ નહીં, પાડી દીધી છે ખાડામાં છે ને, આવી રહી એંગલ. તો શું યાર. તો એ વાત પરથી એમ કહું છું કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈસ ફરીથી મોટર ચાલુ કરી છે. જો આ પાણી આવે છે ને અંદરથી આવે છે પાણી. આ મોટર ચાલુ કરી છે એટલે બધું પાણી બહાર ફેંકે છે, અંદર ભરાયેલું છે. અને પેલી સામે પાઇપો દેખાય ને તો એ પાઇપો છે અંદર. મને આઈ થિંક પાણીની જ પાઇપ લાગે છે, ફાટી ગઈ છે એટલે આ બધું કરે છે. ખોદીને બધું કાઢીને પાઇપ કમ્પ્લીટ કરીને પાછું બધું પૂરશે અંદર, પછી પાણી સ્ટાર્ટ થશે. નગરપાલિકાની જ પાઇપ છે આ. જો કેટલું બધું ખોદ્યું છે, માટું બહાર કાઢી નાખ્યું છે બધું. આ સામે જનરેટર બી ઊભું છે. જુઓ ડીજે વગાડવા માટે નહીં ઊભું, એ કંઈ કામમાં હશે, કામ માટે લાયા હશે. બાકી ક્રેન સામે છે, જેસીબી છે, કાલે હતી એટલી જ ગાડીઓ છે. તો ફાઇનલી આજે 3જા દિવસે કામ આમનું પૂરું થઈ રહ્યું છે. જો હવે આ ખાડો પૂરે છે માટી, જેટલી માટી કાઢી છે એનાથી આ ખાડો પૂરવાનો છે જે ખોદેલો છે. દેખો
એટલે તઈને આ ચક્કા ઘૂમે છે જેવો જ તાર કેવા ગોળ ગોળ ફરે છે ને 4x4 નહીં આવતું 4x4 ની એ જો ટાયર ફરે છે ને આ પર થઈ ગયું કામ એટલે પૂરું દેશે અમે તો પૂરી દીધું છે પણ ટેકરો બનાવી દીધો છે અને એક બીજી જગ્યાએ બી ખોદ્યું છે જો આવી રહ્યું છે ને અહીંયા બી ખોદી રાખી છે ખબર નહીં શેની પાઇપલાઇન છે તો આખી તૂટી ગઈ છે સળંગ તો આવે પાછા તો હું બતાવું નકર તો કંઈ નહીં ચાલો બસ કાંડ થઈ ગયો બહુ મોટો કાંડ થઈ ગયો અહીંયા બહાર જો બે બાઈકો અથડાઈ સામે જો બહુ મોટો કાંડ થઈ ગયો બધી પબ્લિક ભેગી થઈ ગઈ છે બે સામે ભટકાયા પેલી બાઇક અહીંયાથી નીકળતી હતી આ રસ્તો છે ને આ બાઇક ઊભી ને અહીંયાથી આમ આવતી હતી પેલો સામે રોંગ સાઈડમાં આવતો બમ ફટાફટ ઊભી કરી આવે જો FZ છે અને બીજી પલ્સર છે જબરજસ્ત અથડાય અહીંયા બહાર જ ઊભો હતો ને પણ ફોન મારો ચાર્જિંગમાં હતો એટલે શૂટ કરવાની મજા નહીં આવી અથડાયા ત્યારે હવે આ હટાવી દીધી સાઈડમાં ત્યારે હવે ચેક કરે છે ભાઈ પણ આ રોંગ સાઈડ આવે ને એની ભૂલ હા પેલા જો જો કેટલાક રોંગ સાઈડ આવે બધા આ જો હવે પેલાને થોડી ખબર કે અહીંથી બાઇક આવે એમ તો રોંગ સાઈડ આવે ને તો આવું થાય એટલે જોઈને આવવાનું અને આવો ને તો એકદમ ધીરી સ્પીડ હોવી જોઈએ તો આવવાનું બાકી આ ફાસ્ટ લઈને નહીં આવવાનું જેમ કે આ બાઇકો જાય છે એવી રીતે જો કેટલી ફાસ્ટ જાય છે ને આ જો 3 લાઈન લગાવી છે પેલા રેલગાડીના ડબ્બાની જેમ હવે જો આ સાઈડ પેલો જોવે જ નહીં હા સીધો જવા જ દેશે જો નહીં જોતા જો આ એક કાકાએ જોયું તો ઊભી રાખી પેલા બે તો એમ જ નીકળી ગયા પલ્સર જો આ બી હજુ બી રોંગમાં જ જાય છે બરોબર છે પણ આવા લોકોને આવું જ થવું જોઈએ 1-2 વાર પડે ને તો મજા આવે મને રોંગ સાઈડ જાય ને પાછા ફાસ્ટ જાય હવે ઊભો જોઈને જશે ને હવે જોઈને થશે એકવાર શિક્ષા લાગે ને તો જ બધા સુધરે તો ગાઈસ આ બ્લોગ અમદાવાદ ગયા એની પહેલાનો હતો પણ અમદાવાદ વાળો બ્લોગ પહેલા આવી ગયો ને આ બ્લોગ હવે આવે છે તો કરી દઈએ આ બ્લોગને અહીંયા આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ